Hello students, welcome to the channel Titsuko Hub. Myself Kalpesh Patel. આજે આપણે ચર્ચા કરીશું સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 8 એની કોમ્પ્રિહેન્શન એક્ટિવિટીઝ. ચાલો શરૂ કરીએ. કોમ્પ્રિહેન્શન એક્ટિવિટી નંબર 1, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. આપણે મેઇન ટેક્સ ભણી ગયા છે આગળના વિડીયોમાં. એ મેઇન ટેક્સના આધારે કેટલાક ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે, એ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાના છે મેઇન ટેક્સના આધારે. ફર્સ્ટ સેન્ટેન્સ, Commander Cookie consults the meteorological department to. કમાન્ડર કુકી છે જે કે સુરેશ મેઇન કેરેક્ટર છે આપણી સ્ટોરીમાં, એ હવામાન ખાતાના અધિકારીનો સંપર્ક કરે છે. શા માટે? તો અહીં આપણને ખ્યાલ જ છે કે વેધર રિપોર્ટ મેળવવા માટે. સો અહીં સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરીશું, ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. સિમ્પલ. નંબર 2, at about 6:40 in the morning, સવારના 6:40 કે.એસ. સુરેશ એક્ઝામિન્સ, તપાસે છે. શું તપાસે છે? એક્ઝામિન્સ ધ ફોર્મ્સ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક. સર્ટિફાઈડ કરેલું છે કે અહીં આ જે પ્લેન છે એના બધા જ પાર્ટ્સ બરાબર ચકાસેલા છે. નંબર 3, કુકી એન્ડ ત્યાગી રીચ. કુકી અને ત્યાગી પહોંચે છે ક્યાં? સો અહીં સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું. કુકી એન્ડ ત્યાગી રીચ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ, અ વિલેજ નેમ્ડ મિર્થલ ડાઉન ઓન ધ અર્થ. નેક્સ્ટ, વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન બોથ ધ પાયલોટ્સ, ચોક્કસ ગણતરી સાથે બંને પાયલોટ્સ બ્લેન્ક બીકોઝ ધેર વોઝ બ્લેન્ક. નાવ ફોર્થ સેન્ટેન્સ, પહેલી જે બ્લેન્ક છે એમાં આવશે રિલીઝ ધ બોમ્બ. એમની ચોક્કસ ગણતરીએ બોમ્બ રિલીઝ કરે છે બીકોઝ ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ. અહીં આવશે સ્ટ્રોંગ વિન્ડ, બહુ જોરમાં પવન આવતો હતો એટલા માટે. નંબર 5, મિસ્ટર કુકી devotes more than half of his, અહીં જવાબ આવશે half of his life to flying, mission planning and reporting. એમના જીવનનો અડધો ભાગ કહી શકો તમે એ વિમાન ઉડાડવામાં, મિશન પ્લાન કરવામાં અને અહેવાલ આપવામાં એમનો ગયો. આગળ વધીશું. લાસ્ટ વન, કે.એસ. સુરેશ વર્ક્સ એઝ બ્લેન્ક ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ. તો અહીં જવાબ આવશે કે સુરેશ વર્ક્સ એઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર, એન એર કોમ્બેટ લીડર એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ. બાકીના સમય માટે કે સુરેશ કઈ સેવા આપે છે? પહેલું છે એટેક ઇન્સ્ટ્રક્ટર, હુમલો કઈ રીતે કરવો તે શીખવાડે. એન એર કોમ્બેટ લીડર, એક લીડર, સાથે સાથે ટીચર, શું શીખવવા માટે? એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક, જે હથિયાર છે એને કેવી રીતે રિલીઝ કરવું, કેવી રીતે બોમ્બ ફેંકવો એની ટ્રેનિંગમાં. રાઈટ. ના હવે ડિસ્કસ કરીએ આપણે કોમ્પ્રિહેન્શન એક્ટિવિટી નંબર 2. રીડ ધ લેસન કેરફુલી એન્ડ ફિલ ધ ડિટેલ્સ અબાઉટ કમાન્ડર કુકીઝ એક્ટિવિટીઝ એટ ધ ટાઈમ ગિવન ઇન ધ ટેબલ. અહીંયા આપણી સામે ટેબલમાં 2 કોલમ જોવા મળે છે. ફર્સ્ટ કોલમમાં ટાઇટલ છે ટાઈમ ઓફ કમાન્ડર કુકીઝ રૂટીન. કેટલાક સમય આપેલા છે, એ સમયની એક્ટિવિટીઝ કુકીની શું હતી એ અહીં આપણે દર્શાવવાની છે. પહેલો સમય છે એટ 5 AM. તો અહીં કુકીની એક્ટિવિટી આવશે રીચીઝ ધ એરબેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. ઇન્ડિયાના પશ્ચિમી વિભાગમાં જે એરબેઝ છે, હવાઈ મથક, ત્યાં પહોંચે છે. સેકન્ડ ટાઈમિંગ છે એટ 5:20 AM, 5:20 એમની એક્ટિવિટી છે રીચીઝ ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, કોલ્સ ધ મેટિયોરોલોજીકલ ઓફિસર ટુ નો ધ વેધર રિપોર્ટ. આ સમયે એમની 2 એક્ટિવિટી છે. ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં પહોંચે છે અને હવામાન ખાતાના અધિકારીનો સંપર્ક કરે છે હવામાનની માહિતી માટે. થર્ડ ટાઈમ આપેલો છે 6:20 AM, 6:20 એમની એક્ટિવિટી હતી ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. આર્મીના
અધિકારી સાથે આજે એમણે આજનો ટાસ્ક કરવાનો છે, રાઈટ, એના વિશે ચર્ચા કરે છે. એટ 6:40 AM 6:40 એમની એક્ટિવિટી હતી. પહેલું, ગોઝ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન, સર્વિસ સ્ટેશન જાય છે. એક્ઝામિન્સ ધ ફોર્મ્સ સર્ટિફાઈંગ દેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક, પ્લેનના દરેક પાર્ટને ચેક કરવામાં આવ્યું છે એનું સર્ટિફાઈ કરતું ફોર્મ્સ તપાસે છે. વોક્સ અરાઉન્ડ ધ પ્લેન ટુ ચેક ફોર લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ, અને ફાઇટર પ્લેનની ચારે બાજુ એક ચક્કર લગાવીને જોઈ છે કોઈ લીકેજ કે કોઈ લૂઝ પેનલ તો નથી ને, રાઈટ. આગળનું ટાઈમિંગ છે એટ 6:45 AM 6:45 ટેક્સ ઓફ ફોર ધ મિશન માટે ટેક ઓફ કરે છે, એટલે ઉડાન ભરે છે. લાસ્ટ ટાઈમિંગ 6:55 છે. એ સમયે એમની એક્ટિવિટી હતી રીચીસ ધ ફર્સ્ટ ચેક પોઈન્ટ, અ વિલેજ નેમ્ડ મિર્થાલ. મિર્થલ નામનું એક ગામ છે, એ એમનો પહેલો ચેક પોઈન્ટ ત્યાં પહોંચે છે. નાવ કોમ્પ્રિહેન્શન એક્ટિવિટી નંબર 3, વી હેવ અ ડાયલોગ હિયર. આપણે મેઇન ટેક્સમાં ભણી ગયા આપણે કે સુરેશ હવામાન ખાતાના અધિકારી જોડે જે વાતચીત કરે છે એ વાતચીત અહીં અધૂરી છે. એ વાતચીતને આપણે કમ્પ્લીટ કરીશું. કમાન્ડર કુકી સેઝ, હેલો, હાઉ આર યુ? આઈ એમ કમાન્ડર કુકી. અધિકારી જણાવે છે, ફાઇન સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? ના, કમાન્ડર કુકી એમની પાસેથી વેધર રિપોર્ટ મેળવવા માટે કેટલીક પ્રશ્નોત્તરી કરશે. પહેલો પ્રશ્ન હશે, હાઉ હાઈ આર ધ થિક ક્લાઉડ્સ? ગાઢ વાદળો કેટલા ઊંચાઈ ઉપર છે? મિટેરોલોજીકલ ઓફિસરનો જવાબ છે એટ 550 મીટર્સ, 550 મીટરની ઊંચાઈએ. નાવ કમાન્ડર કુકીનો બીજો પ્રશ્ન, એન્ડ વોટ અબાઉટ વિઝિબિલિટી? વિઝિબિલિટી કેટલા પ્રમાણમાં છે? મિટેરોલોજીકલ ઓફિસર જવાબ આપે છે વિઝિબિલિટી ઇઝ 5 કિલોમીટર, 5 કિલોમીટરના અંતર સુધી ચોખ્ખું જોઈ શકાય છે. નાવ કમાન્ડર કુકી આગળનો પ્રશ્ન કરે છે, હાઉ ફાર ઇઝ ધ હેઝ? હેઝ કેટલા અંતરે છે? અધિકારી જવાબ આપે છે, અ હેઝ ઇઝ એટ 400 મીટર્સ, 400 મીટરના અંતરે. નાવ કમાન્ડર કુકી બીજો કંઈક પ્રશ્ન કરે છે, એનો જવાબ અધિકારી આપે છે, ધ સ્પીડ ઓફ વેસ્ટ વિન્ડ ઇઝ એટ 15 કિલોમીટર પર આવર. જે પશ્ચિમી હવાઓ છે એની ઝડપ વિશેની વાત છે, 15 કિલોમીટર પ્રતિ કલાકની છે ઝડપ. જાણવા માટેનો પ્રશ્ન કુકીનો શું હશે? વોટ અબાઉટ ધ વિન્ડ સ્પીડ? પવનની ગતિ કેટલી છે? તેનો જવાબ મળી ગયો. નાવ કમાન્ડર કુકી બીજો પ્રશ્ન કરે છે, જેનો જવાબ અધિકારી આપે છે, યસ સર, ધેર ઇઝ અ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. થોડું ઘણું એર ડિસ્ટર્બન્સ છે. તેનો પ્રશ્ન શું કર્યો હશે? આર ધેર એની ચાન્સીસ ઓફ એર ડિસ્ટર્બન્સ? એર ડિસ્ટર્બન્સના ચાન્સીસ છે? એનો જવાબ આપે છે અધિકારી, થોડો ઘણો છે. લાસ્ટ ક્વેશ્ચન હશે, લાસ્ટ સેન્ટેન્સ કમાન્ડર કુકીનું છે, જે આપણે લખવાનું છે. અધિકારીનો જવાબ છે વેલકમ સર. સો વેલકમ ક્યારે કહીએ આપણે? સામેવાળા વ્યક્તિ આપણને આભાર માનતા હોય એ સમય. તો અહીં કમાન્ડર કુકી છે, આભાર માને છે, થેન્ક યુ વેરી મચ ફોર ધ ઇન્ફોર્મેશન. અહીં લાસ્ટ સેન્ટેન્સ આપણું આ પ્રમાણે આવી શકે. નાવ કોમ્પ્રિહેન્શન એક્ટિવિટી 3 કમ્પ્લીટ થાય છે. હવે આપણે નંબર 4 ઉપર જઈએ, જે કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ નંબર 321 રેફર ટુ? આ 321 નંબર શું સૂચવે છે? આપણને ખ્યાલ જ છે, નંબર 321 રિફર્સ ટુ ધ સ્ક્વોડ્રન કમાન્ડેડ બાય કુકી. કુકી દ્વારા જે યુનિટ, જે સ્ક્વોડ્રન છે, જે ટુકડી છે, એને લીડ કરવામાં આવે છે, ટુકડીનું નામ છે, એનો નંબર છે. નંબર 2, વેર ઇઝ કે સુરેશ એટ 5:20 AM? વોટ ઇઝ ધ ઓર્ડર ફોર હિમ ઓન ધેટ ડે? 5:20 ક્યાં છે કે સુરેશ, અને એ દિવસનો એમનો ઓર્ડર શું છે? જવાબ આ પ્રમાણે આવશે, એટ 5:20 AM KS Suresh is in the flight planning room. ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં છે KS સુરેશ, અને એ દિવસે એમનું ટાસ્ક, એમનો ઓર્ડર શું છે? ઓન ધેટ ડે ધ ઓર્ડર ફોર હિમ, એમના માટેનો ઓર્ડર છે, ઇઝ એન એર સ્ટ્રાઇક, હવાઈ હુમલો, એટ બાટલા પંજાબ એટ 7 AM. એક્ઝેક્ટ 7 વાગે હવાઈ હુમલો કરવાનો છે પંજાબના બાટલા વિસ્તારમાં. થર્ડ ક્વેશ્ચન,
રાઇટ 2 or 3 sentences about the weather of that day. તે દિવસના હવામાન વેધર વિશેની 2 થી 3 વાક્યમાં આપણે રજૂઆત કરીશું. So, on that day, there were thick clouds at 550 meters, 550 મીટર અંતરે ઘાટ વાદળો. વિઝિબિલિટી 5 કિલોમીટર, 5 કિલોમીટરના અંતર સુધી ચોખ્ખું જોઈ શકાય છે. અ હેઝ થોડું ધુમ્મસ છે એટ 400 મીટર્સ એન્ડ વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર આવર, અને 15 કિલોમીટરની ઝડપથી પશ્ચિમી હવાઓની એની ઝડપ છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડું એવું એર ડિસ્ટર્બન્સ. નંબર 4, વોટ ઇઝ મિસ્ટર ત્યાગી કોલ્ડ? આ જે પ્રશ્ન છે એનો અર્થ એવો થાય કે મિસ્ટર ત્યાગી જે કે સુરેશની સાથે પાર્ટનરમાં છે ફ્લાઇટમાં એટેક કરવા માટે, રાઈટ? સો એમને શું કહીને બોલાવતા બધા? સો અહીં જવાબ આ પ્રમાણે આવશે, મિસ્ટર ત્યાગી ઇઝ કોલ્ડ બંડ. નંબર 5, વોટ ઇઝ ધ ફાઇનલ કમ્પલ્સરી ચેક કોલ્ડ? પ્લેનના બધા પાર્ટ્સ બરાબર કમ્પલ્સરી ચેક કરવા પડે, રાઈટ? આવી મોટી મતલબમાં મોટું ટાસ્ક હોય, રાઈટ, એવા સમયે પ્રોપરલી ચેક કરવું પડે. તો એ ચેક કરવામાં આવે ને શું કરવામાં આવે, શું કહેવામાં આવે ફાઇનલ ચેકઅપને? તો એ જવાબ આ પ્રમાણે આવશે, ધ ફાઇનલ કમ્પલ્સરી ચેક ઇઝ કોલ્ડ TAFFLOHP, ટેફલોપ. વેરી સિમ્પલ. આગળ વધીશું. Question number 6. What does Cookie carry with him while walking to the servicing station? સર્વિસિંગ સ્ટેશન ઉપર પ્લેન છે, ત્યાં પહોંચે છે, પોતાની સાથે શું શું કેરી કરે છે, દેટ મીન્સ શું લઈને જાય છે? જવાબ આ પ્રમાણે આવશે, Cookie carries his helmet, oxygen mask and lead set while walking to the service station. ઓક્સિજન માસ્ક છે, હેલ્મેટ છે વગેરે. આગળનો પ્રશ્ન છે નંબર 7. A bit bumpy here. Who says this? આ વાક્ય કોનું છે? And what does Cookie joke in reply? પ્રશ્નનો અર્થ એવો થાય કે a bit bumpy here આ વાક્ય કોનું છે અને એના રિપ્લાયમાં કુકી શું મજાક કરે છે? જોક મીન્સ મજાક કરવી. નાવ આ જે સેન્ટેન્સ છે બંડલ ત્યાગી બોલે છે, a bit bumpy here, થોડા ઉછાળા ખાય છે વિમાન એમનું એટલા માટે, રાઈટ? સો આ જે સેન્ટેન્સ છે મિસ્ટર ત્યાગીનું છે, એટલે પહેલું આપણો જવાબ થઈ જાય, ધીસ ઇઝ સેડ બાય મિસ્ટર ત્યાગી. અને એના રિપ્લાયમાં કુકી શું જોક્સ કરે છે? કુકી જોક્સ એન્ડ સેઝ દેટ બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે જાય એ પહેલાં આપણું બ્રેકફાસ્ટ ઉપર આવી જાય એવું એમને લાગે છે. દેટ મીન્સ કે હવાના કારણે જે પ્લેન એમનું ઉછાળા ખાય છે, રાઈટ, તેમાં વોમિટિંગની ફીલ આવે છે એમના માટે, એટલા માટે, રાઈટ? નંબર 8. વોટ ઇઝ ધ આર્મી મેન સે ઇન પ્રેઝ ઓફ કુકી એન્ડ ત્યાગી? કુકી અને ત્યાગીના વખાણમાં જે આર્મીના વ્યક્તિ છે, અધિકારી, શું તારીફ કરે છે અથવા શું એમના વિશે કહે છે? જવાબ આ પ્રમાણે આવશે, ધ આર્મી મેન પ્રેઝડ કુકી એન્ડ ત્યાગી બાય સેઇંગ ધેટ. આ કહીને બંનેના વખાણ કરે છે. કયું વાક્ય છે? that their planes were in the right place at the right time. એમના જે વિમાનો હતા એ રાઈટ ટાઈમ એટલે કે એમના યોગ્ય સમય યોગ્ય જગ્યા ઉપર જ હતા. He also said, એમણે વધુમાં કહ્યું that they had given effective support to the army. એમણે આર્મીને, લશ્કરને એમનો ઇફેક્ટિવ અસરકારક એમનો સહયોગ આપ્યો છે. Number 9. What duties does K.S. Suresh perform for the rest of time? Rest of time એટલે આજે એમની ડ્યુટી બજાવતા એ સમય સિવાય ત્યારબાદ જે એમને રેસ્ટ આપવામાં આવે છે, એ રેસ્ટ આપવામાં આવે છે, બરાબર, એ સમયે એ આ એર સ્ટ્રાઇક એવું કરવા જતા નથી, બટ એમનો સમય કઈ જગ્યાએ એ પસાર થાય છે અહીં આપણે દર્શાવવાનું છે. જવાબ આ પ્રમાણે આવશે, ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ K.S. Suresh is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. આગળ આ વાક્ય ઓલરેડી આવી ગયું છે, તમને ખ્યાલ જ છે. આગળ વધીશું. નંબર 10.
વોટ પ્રિકોશન્સ ડઝ કુકી ટેક બિફોર ધ ફાઇનલ ટેક ઓફ? ફાઇનલ ઉડાન ભરે વિમાનો એ પહેલાં કયા પ્રિકોશન છે એ કુકી લે છે? તો જવાબ આ પ્રમાણે આવશે. બિફોર ધ ફાઇનલ ટેક ઓફ, કુકી ચેક્સ ધ પ્લેન ફોર લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ. વિમાનની આસપાસ એક ચક્કર લગાવીને લીક્સ, એનું કોઈ લીકેજ નથી, સાથે સાથે કોઈ પેનલ્સ કે પિન્સ લૂઝ નથી, એ ચકાસે છે. નાઉ લાસ્ટ ક્વેશ્ચન. વોટ આર મિગ્સ એન્ડ હન્ટર્સ? એન્ડ રાઇટ three sentences about each. મિગ્સ અને હન્ટર્સ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, મિગ્સ એન્ડ હન્ટર્સ આર ફાઇટર પ્લેન્સ. એ લડાકુ વિમાનો છે. દે આર યુઝડ બાય ધ એરફોર્સ, અને એરફોર્સ દ્વારા યુઝ કરવામાં આવે છે. They are capable of a number of operations, including dropping bombs on the target. નક્કી કરેલા નિશાના ઉપર બોમ્બ ફેંકવો હોય એવા બહુ મહત્ત્વના ઓપરેશન્સમાં આ જે બંને વિમાનો છે ખૂબ જ કારગર નીવડે છે, એટલે એમનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણા તમામ પ્રશ્નો અને એના જવાબની ચર્ચા થઈ ગઈ. ના કોમ્પ્રિહેન્શન એક્ટિવિટીઝ 1, 2, 3 અને 4 આપણે ભણી ગયા. કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.